संस्थिता नमस्तस्ये 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। જ્યારે જ્યારે સમાજ કે રાષ્ટ્ર પર વિપત્તિઓના તોફાનો મંડાયા છે, કુદરતી કે માનવ સર્જિત વિઘ્નો આવ્યા છે, ત્યારે પ્રાર્થના રૂપી હથિયાર અને નિસ્વાર્થ સેવા દ્વારા સમાજ તથા રાષ્ટ્રની રક્ષા થઈ છે। પ્રાર્થનામાં એટલી તાકાત છે કે તે સર્વેનું રક્ષણ કરી શકે અને મનને શાંતિ આપવાની ક્ષમતા ધરાવે છે। प्रार्थना विषयनी एक पंक्ति कहूं के ओ पुजारी प्रार्थना थी पत्थरों में प्राण फूक ए विनानी प्रार्थना ने प्रार्थना कहता नहीं। तो આપણે સૌ અબાવૃત પ્રાર્થનામાં જોડાશું। પ્રાર્થનાના શબ્દો છે હો જન્મ દોબારા। તો બધા હાથ જોડી આંખો બંધ કરી પ્રાર્થના શરૂ કરો। ओ भारत वतन मिले फिर से वही हिमालय गंगो चमन मिले। फिर से वही हिमालय गंगो चमन मिले। है धूल इसकी चंदन अमृत है इसका जल। है झूमती हवाएं और मोतिया फसल। ममता 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 भरी ये गोदी फिर से नसीब हो। धरती मिले यहीं और यहीं गगन मिले। हो जन्म दोबारा तो भारत वतन मिले। फिर से वही हिमालय गंगो चमन मिले। इतिहास का हो गौरव वो आन बान हो। बलिदान की प्रथाएं रण का विधान हो। क्षण भर झुके न शीश चाहे टूट कर गिरे। राणा शिवा का तेवर वो बागपन मिले। हो जन्म दोबारा तो भारत वतन मिले। फिर से वही हिमालय गंगो चमन मिले। सौभाग्य देश हित हो फिर प्राण का हवन। अंतिम समय मगर पर जय हिंद हो वचन। होकर शहीद इस पर हमारे शरीर को।
अंधेरा घना है मगर दीप जलाना कहाँ मना है। मारे ज्योत बनी जलवू छे, मारे तेल बनी बळवू छे, अंधाराना रजगण साथे मारे अडग थई लड़वू छे। तो चालो આપણે સૌ સાથે મળી દીપ પ્રાગટ્ય તરફ આગળ વધીએ। તો હું કાર્યક્રમના ત્રણેય અતિથિ વિશેષને વિનંતી કરીશ કે તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ અવસરની શુભ શરૂઆત કરે। મહેમાનનો આપે શ્રી આલીદર કન્યા શાળામાં ભણી જેમ જીવન વતી આપ સૌનું ભાવભર્યું સ્વાગત કરું છું। તોરણ થઈ ગયા। અમે અમારા કાર્યક્રમને સવારી બેઠા, આપ આવશો જ એવું ધારીને બેઠા અને આપના આગમનને વધાવવા બધા દરવાજા ખોલીને બેઠા। પછી સ્વાગત કરે। ऐतिहासिक भूमि परथी अने आलीदर कन्या शाळा वती हूँ आप सौનું हृदयथी खूब खूब स्वागत करूँ छूँ। आपणे सौ बधा ज मेहमानोने ताळीओथी વધાવીએ। આજથી એક સૈકા એટલે 100 વર્ષ પહેલા જે સંસ્થાના કેળવણીના પાયાના માપદંડ રચાયા હતા એવી શ્રી આલીદર કન્યા શાળાના 111માં જન્મદિવસની ઉજવણીમાં આપનું હું ફરીથી શબ્દોથી હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું। મિત્રો, આપણે સૌ સમયની એક એવી કેડીમાં બંધાયેલા છે કે સૌ માટે સમય કિંમતી છે। ત્યારે આપ સૌ જ્યારે અહીંયા ખૂબ કિંમતી સમય કાઢીને પધાર્યા છે ત્યારે અમે પણ એ કાળજી રાખી છે કે નિશ્ચિત સમયમાં કાર્યક્રમને શરૂ કરીશું, નિશ્ચિત સમયમાં કાર્યક્રમને પૂર્ણ કરીશું અને માત્ર આ કાર્યક્રમના આયોજન સ્વરૂપે હું માત્ર 2 વાત કરી અને મારું વક્તવ્ય પૂરું કરીશ। પહેલી વાત છે કે આપણે જે સંસ્થાના જન્મદિવસે ભેગા થયા છે તે શ્રી આલીદર કન્યા શાળાના આજથી 110 વર્ષ પહેલા જે કોઈને પણ આવો સુંદર વિચાર આવ્યો હશે કે પછી સરકાર હશે કે કોઈ વ્યક્તિ, એને આપણે નતમસ્તક નમન કરી અને જોરદાર તાળીઓથી આજે એને યાદ કરીએ કે 100 વર્ષ પહેલા આવી એક સુંદર વિચારધારા એણે મૂકી હશે અને 100 વર્ષ પહેલા કન્યા કેળવણીનું એણે મહત્વ સમજ્યું હશે। બીજી કે સંસ્થાની સ્થાપના થઈ ગઈ, સંસ્થા વર્ષોથી વટવૃક્ષ બની છે, ત્યારે આજે આપણા સૌ કોઈની જવાબદારી છે કે આ વટવૃક્ષ બનેલી સંસ્થાને આપણે કબીર વડ જેવી બનાવવાની છે અને એ માટે આપ સૌ કોઈના સાથ સહયોગની જરૂરિયાત છે। કેમ તો કે વ્યક્તિ કાયમ હોતો નથી। આજે અમે શાળામાં છે, કાલે બીજા હશે, પણ મિત્રો સંસ્થાઓ એ કાયમી હોય છે અને સંસ્થાઓ જેટલી મજબૂત રહેશે એટલો જ સમાજનો વિકાસ થશે। આલીદરમાં જે આજે અજવાળું દેખાય છે એની પાછળ અહીં ઊભેલી આ સંસ્થાઓ પ્રમાણભૂત છે। એટલે આપણે સૌ કોઈએ આ કાર્યક્રમની યોજનાનો મુખ્ય હેતુ એ જ છે
કે જે માણસને પણ લાગણીની જરૂર છે ને, એમ સંસ્થાઓને પણ આવા લાગણીરૂપી પોષણની જરૂર છે. અને આવા કાર્યક્રમો એ આ સંસ્થાઓને પોષણ આપવાનું કામ કરે છે. એટલા માટે આ કાર્યક્રમનું આજે આયોજન થયું છે. બીજી વાત, કેળવણીની ટૂંકી વાત કરીશ કે આપણે શિક્ષણ કોને માનશું? માત્ર વાંચન લેખન આવડે છે, ભણેલા છે, એને શિક્ષણ માનશું? નહીં. જે શિક્ષણ વ્યક્તિમાં પ્રામાણિકતા, સ્વચ્છતા, નીતિમત્તા, રાષ્ટ્રવાદ કે બીજા માટે ત્યાગ દેવાની ભાવના, મા બાપની સેવા કરવાની ભાવના, જો આ ન શીખવે તો એ શિક્ષણ અક્ષર જ્ઞાનથી વિશેષ કંઈ નથી. ત્યારે આજે અમારી સંસ્થા આ કેળવણીનું કામ કરી રહી છે. ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં વાલી ઉપસ્થિત છે. ત્યારે મારે આપને પણ કહેવું છે કે આપનું બાળક એ વિશિષ્ટ બાળક છે, અદ્ભુત બાળક છે, અનન્ય બાળક છે. એની પાસે હજારો ગણી શક્તિ છે. પણ થાય છે એવું કે મા બાપ પોતાના સપનાઓ બાળક ઉપર થોપી દે છે. એને જ્યાં જવું છે ત્યાં જવા નથી દેતા અને પોતાના સપનો પૂરા કરવા માટે એને પોતાની લાઈનમાં મૂકવાનો પ્રયત્ન કરે છે, બીજાની સાથે સરખામણી કરે છે અને અંતે ક્યારેક પસ્તાવાનો વારો આવે છે. ત્યારે વાલી તરીકે આપ સૌ પાસે હું એ અપેક્ષા પણ રાખું છું કે દરેક બાળકને એની ક્ષમતા છે, એનો રસ છે, એ વિષયમાં આગળ વધવા દો. અને કેળવણીનો ત્રીજો ધ્યેય છે સોસાયટી, સમાજ, એટલે કે આપણે સૌ કોઈ. કે આ કેળવણી માટે જેને જરૂરિયાત છે, જે સંસ્થાને જરૂરિયાત છે, એને આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે, શબ્દોથી નહીં તો કોઈ પણ રીતે મદદ કરીએ. જેમ વર્ષો પહેલા આપણા વડવાઓએ આવી સંસ્થા ઊભી કરી, એ સમયની જરૂરિયાત હતી શિક્ષણની, એણે ઊભું કરી તો આપણે બધા આજે અહીં ઊભા છે. તો આજે આપણી એવી જરૂરિયાત પૂર્ણ કરવા માટે, અથવા તો આપણી આજે એવી લાગણી હોવી જોઈએ છે કે આજે બાળકોને શું ખૂટે છે, એને સંસ્થાને શું જરૂરિયાત છે, ક્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું છે, ક્યાં એને નાણાકીય જરૂરિયાત છે, ક્યાં એને બસની જરૂરિયાત છે. જો આવું આપણે એને પોષણ આપતા રહેશું તો આવી સંસ્થાઓ હજી પણ વિકસતી રહેશે. સાથે સાથે હું એક ચિંતન પણ એ મૂકતો જાઉં છું કે જે તે સમયે આ સંસ્થાઓના કારણે હજારો બેન દીકરીઓ અને માધ્યમિક શાળાને લીધે હજારો યુવાનો દીકરીઓ છે એ ખૂબ ઊંચા ક્ષેત્ર સુધી પહોંચ્યા છે. પણ જ્યારથી સ્પર્ધાત્મક યુગ શરૂ થયો છે એ છેલ્લા 10 વર્ષના આંકડા આ ગામની શિક્ષણની પ્રણાલી પ્રમાણે કાઢો તો બીજા ઘણા ગામ કરતાં ઘણા નીચા આવ્યા છે. તો એ ચિંતન પણ આપણે સૌ કોઈએ ભેગા મળીને કરવાનું છે. જ્યાં જરૂરિયાત છે એ પૂર્ણ કરવાની છે. આ કાર્યક્રમ માટે મેં એક બેનને ફોન કર્યો, ત્યારે એને મને એક શબ્દોમાં એની વ્યથા નહીં પણ એની લાગણી વ્યક્ત કરી કે સાહેબ મારે ચોક્કસ આવવું હતું, પણ મારે તમને એ વાત કેવી છે કે સાહેબ તમારી સંસ્થાની જરૂરિયાત શું છે? કેમ કે હું જ્યારે નાની હતી ને ત્યારે પાણી પીવાની સગવડ પણ નથી. એટલે મને આજે એવી લાગણી છે કે મારી ગામની દીકરીઓને જો આવી કોઈ અગવડતા હોય તો હું આજે એટલું બધી સારું કમાઉં છું તો એને હું આપી શકું. મિત્રો, આ લાગણી છે અને આવી લાગણી છે એટલે જ આ સૌ કોઈ ઉપસ્થિત થયા છે. અને આ કાર્યક્રમ થકી આપણે શિક્ષણનો એક નવો અધ્યાય છે એ શરૂ કરશું અને મેં જે ચિંતન મૂક્યું છે એ ચિંતનમાં પણ આગળ વધશું. બસ અહીં મારી વાતને વિરામ આપું છું. આપણે કાર્યક્રમને માણવાનો છે. હેપી બર્થડે આલીદર કન્યા શાળા. करे खुदा की इबादत, जिनको शक है वो करे खुदा की इबादत, हम तो बच्चों को ही खुदा मानते हैं. ખૂબ સુંદર મજાના વાતાવરણમાં આપણે જ્યારે એકત્ર થયા છે ત્યારે હવે આપણા કાર્યક્રમની ખરી શરૂઆત કરીએ. ધોરણ 4-5 ની બાળાઓ પોતાનું અભિનય ગીત લઈને આવે છે. ગીતના શબ્દ છે બૂંદ બૂંદ. लहर लहर
दिया जो भगवान से पाया, दिया हमें एक नए मन का उजाला। तूने ही सिखलाई हमें प्यार की सेवा, जब भी कहीं गिरने लगे तूने संभाला। ओ सर्वधर्म समन्वयम समन्वयम समन्वयम, ओ हो बूंद बूंद मिलके बनी लहर और लहर, लहर लहर मिलके बने सागर, वो बने सागर, वो बने सागर। दूर पास तेरी दया मिलती निरंतर, भरते रहे अपने मन की गागर, वो मन की गागर, वो मन की गागर। सबके लिए प्रेम का घर तुमने बनाया, लाए तुम्हीं सबके लिए शांति भरा मन। खोल दिए सबके लिए द्वार दया के, चाहे कोई बड़ा हो या छोटा या निर्धन। ओ सर्वधर्म समन्वयम समन्वयम समन्वयम, ओ हो बूंद बूंद मिलके बनी लहर और लहर, लहर लहर मिलके बने सागर, वो बने सागर, वो बने सागर। दूर पास तेरी दया मिलती निरंतर, भरते रहे अपने मन की गागर, वो मन की गागर, वो मन की गागर। सर्वे जना सुखिनो भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु। કુલ હમકો પુકારે આવા પુકાર સાંભળીને જ્યારે બાળકો હસતા ખીલતા દોડતા શાળાએ આવતા હોય તો આવા બાળકોનો અભિનય માણે. ગીતના શબ્દો છે અમે ભાઈ બહેન ભણવા જવાના. અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, ભણવા જવાના, ભણવા જવાના, ભણવા જવાના, ભણવા જવાના. અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના.
અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના. અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના. સફાઈ કરવાના, પ્રાર્થના કરવાના, બાગમાં ફરવાના, રમત રમવાના. અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના. અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના. એકડું શીખવાના, બગડું શીખવાના, કક્કો શીખવાના, વાંચતા શીખવાના. અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના. ભણવા જવાના, ભણવા જવાના, ભણવા જવાના, ભણવા જવાના. અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના. સ્ત્રીઓ અમારી બધી શ્રીફળના શેષ જેવી છે. આંસુ ઓર માયું છે ને અમસ્તુ ગીત ગાયું છે, આંસુ ઓર માયું છે ને અમસ્તુ ગીત ગાયું છે. આજ જ્ઞાન મંદિરમાં ચોઘડિયું સવાયું છે. ભારતીય સંસ્કૃતિ જ વિશ્વ કલ્યાણની ભાવનામાં માને છે. શુભતાઓ સકલ વિશ્વનો स्वागत करावे सजली राहे मंगल गावे मनूप जी फुलवारी रे. साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे. मनूप वन अभिनंदन करता छाई धता पड़ियारी रे. शक्कर पापो साची झापो हुई जश्न की ये तैयारी रे. मन हर्षा धन बरसा धन सुखवारो जी रे. आयो रे शुभ दिन आयो रे, शुभ दिन आयो रे. आयो रे शुभ दिन आयो रे.
શ્રી મહિપતસિંહ ડોડિયા સાહેબ, હરિભાઈ વાળા સાહેબ, અર્જન બાપા, આપણા ગામના પ્રમુખ સહકારી કેળવણી મંડળીના પ્રમુખ છે, તથા સરપંચ શ્રી અમરસિંહભાઈનું પણ શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમની અંદર બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે દાતાઓ તરફથી દાનની જે ધનવર્ષા થઈ રહી છે તે બદલ કુલદીપભાઈ પઢિયાર તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. 500 રૂપિયા જયસિંહભાઈ મેરાણભાઈ રાઠોડ તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા રઘુભાઈ દાનાભાઈ ઝાલા તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા નારણભાઈ બારડ આચાર્ય શ્રી ગોંદરાપરા ડોળાસા તરફથી આપવામાં આવે છે. 1100 રૂપિયા યુનિક સ્ટડી સેન્ટર કોડીનાર ઘેલુભાઈ ઝાલા અને સુરસીભાઈ પરમાર તરફથી આપવામાં આવે છે. સાથે સાથે 90 બાળકોને રાઇટિંગ પેડ પણ આપવામાં આવે છે. સરસ્વતી એજ્યુકેશન સ્પોર્ટ્સ કોડીનાર તરફથી 90 બાળકોને કીટ આપવામાં આવે છે. શિવમ સ્ટેશનરી તરફથી 90 બાળકોને કીટ આપવામાં આવે છે. 1001 રૂપિયા રાયસીભાઈ પરમાર આલીદર કુમાર પે સેન્ટર શાળાના ભૂતપૂર્વ આચાર્ય અને હાલ પોરબંદર ખાતે લેક્ચરર તરીકે સેવા બજાવી રહ્યા છે તેના તરફથી આપવામાં આવે છે. 555 રૂપિયા યશવંતભાઈ બારડ તરફથી આપવામાં આવે છે. 1100 રૂપિયા અર્જનભાઈ ગોવિંદભાઈ વંશ તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા દેવાભાઈ બચુભાઈ સોલંકી કન્યા શાળાના ભૂતપૂર્વ આચાર્ય તરફથી આપવામાં આવે છે. 200 રૂપિયા માનસીભાઈ રામભાઈ ગોહિલ તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા હરેશભાઈ મેરુભાઈ પરમાર તરફથી આપવામાં આવે છે. 200 રૂપિયા હરિભાઈ માલાભાઈ મોરી તરફથી આપવામાં આવે છે. 1100 રૂપિયા સંદીપભાઈ ભગવાનભાઈ પરમાર LIC એજન્ટ તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા રામસિંહભાઈ ધોબણભાઈ ઝાલા તરફથી આપવામાં આવે છે. અહીં આલીદર કન્યા શાળા દ્વારા આયોજિત અવસર 2023 જે માધ્યમિક શાળા આલીદરના પટણાંગણની અંદર યોજાઈ રહ્યો છે, ત્યારે એક શાળા પરિવાર અને શાળા સ્ટાફને એક વિચાર આવ્યો કે આપણે આવો એક સરસ મજાનો કાર્યક્રમ કરીએ. તો આ કાર્યક્રમ કરતા પહેલાં એવું નક્કી કરવામાં આવ્યું કે આપણી શાળાની અંદર ભણેલી વિદ્યાર્થીની બહેનો હાલ કઈ જગ્યાએ કઈ વિભાગમાં અને ક્યાં નોકરી કરે છે તેની એક યાદી બનાવવામાં આવી. તો આનંદની વાત થાય કે લગભગ 500 દીકરીઓના નામ છે એ નક્કી કરવામાં આવ્યા અને દરેકનો કોન્ટેક્ટ કરીને એને અભિનંદન આપવામાં આવ્યા કે તે વિવિધ સરકારી વિભાગમાં તથા ખાનગી ક્ષેત્રે પોતાની સેવા બજાવી રહ્યા છે. તો એ પણ આપણા ગામની આ ગૌરવક્ષણ બાબત કહેવાય. જ્યારથી સ્થાપના થઈ ત્યાંથી ઘણા એવા નામ હશે, ક્યારેક અમારી એ યાદીમાં આવ્યા પણ ન હોય તો તે બદલ અમે માફી પણ માગીએ છીએ. ક્યારેક એવું પણ બની શકે કે અમને ખ્યાલ ન હોય. તો આ જે બહેનો છે એમાંથી એ બધાનો કોન્ટેક્ટ કરી અને અહીંયા હાજર રહે એ માટે એમાંથી અમે જે બહેનોનું સન્માન કરવા જઈ રહ્યા છે તે માટે સૌપ્રથમ આપણે જે સન્માનિત બેનશ્રી છે મણિબેન મેરાણભાઈ વંશ, આપણા જ ગામની દીકરી છે અને હાલ દેવળી કન્યા શાળાની અંદર ઘણા વર્ષો સુધી આચાર્ય તરીકે સેવા આપી અને અત્યારે આસિસ્ટન્ટ શિક્ષક તરીકે સેવા બજાવી રહ્યા છે. તો આપણે મણિબેન મેરાણભાઈ વંશ જે 1/2/1989ની રોજ પ્રથમ શિક્ષિકા તરીકે જોડાણા અને આ જ શાળામાં મારા ખ્યાલ મુજબ જોડાણા હતા પહેલાં. અને એ પહેલાં મેં બહેનોને પૂછ્યું કે એના પહેલાં આપણા ગામના દીકરી વિમલાબેન જે પ્રફુલભાઈ ડૉક્ટરના બેન હતા તે સૌ પ્રથમ શિક્ષિકા બેન હતા અને એના પછી મણિબેન છે એ શિક્ષિકા બેન બન્યા અને ત્યાર પછી તો ઘણા બધા અઢળક એમ કહો તો એ શિક્ષિકાઓ અને શિક્ષકો બન્યા છે આપણા ગામની અંદર. તો સૌપ્રથમ હું અર્જન બાપા વંશને વિનંતી કરું કે તે આવી અને મણિબેનનું સન્માન કરે શિલ્ડ આપીને. અર્જન બાપા વંશ. અને આયુર્વેદિકની અંદર પોતે ડોક્ટરેટની પદવી ધારણ કરી અને હાલ તાલુકા હેલ્થ ઓફિસ કોડીનાર ખાતે ફરજ બજાવી રહ્યા છે એવા ડૉક્ટર શિલ્પાબેન પ્રતાપસિંહ ગોહિલનું સન્માન કરશે ઉદયસિંહભાઈ વંશ. આલીદર કેળવણી મંડળના પ્રમુખ શ્રી ઉદયસિંહભાઈ વંશ શિલ્પાબેનનું સન્માન કરશે. ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે સચિવાલયની અંદર ફરજ બજાવી રહ્યા છે એવા બેન શ્રી પ્રિયાબેન ભીખાભાઈ પરમાર, તેમનું સન્માન કરશે જસુભાઈ વંશ. હાલ MBBS જામનગર મેડિકલ કોલેજ ખાતે પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. તો અંજલિબેનનું સન્માન કરશે દેવાભાઈ સોલંકી, આલીદર કન્યા શાળાના ભૂતપૂર્વ આચાર્ય છે.
કહેવાનું મન થાય કે આ ઉપરાંત પણ જે બહેનો અહીં પહોંચી નથી શક્યા પરંતુ પોતાની જે સારી જગ્યાએ સેવા બજાવી રહ્યા છે એવા ડૉક્ટર મનાલીબેન જસુભાઈ ઝાલા જે અત્યારે એમડીનો અભ્યાસ એનો ચાલુ છે અને પોતે હાજર નથી રહી શક્યા, આ તકે પણ એમને આપણે યાદ કરવા ઘટે. ડૉક્ટર હેતલબેન ગોહેલ જે શિલ્પાબેનના નાના બેન છે, એમડી ગાયનેક છે અંબુજા હોસ્પિટલની અંદર, એ પોતાની સેવા બજાવી રહ્યા છે, એ પણ કંઈ કારણોસર હાજર રહી શક્યા નથી. ત્યારબાદ ડૉક્ટર બીનાબેન અઠીસીભાઈ વૈસ જે એમડી આયુર્વેદિક કોલેજ જુનાગઢની અંદર અત્યારે પ્રોફેસર છે, આ તકે એમને પણ યાદ કરવા ઘટે. ઉપરાંત ઝાલા મિત્તલબેન જે રાજકોટ એએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને આપણા ગામની ગૌરવપ્રદ બાબત એ કહેવાય કે બાંભણિયા ઉર્વશીબેન કરશનભાઈ કે જે આપણા ગામની પ્રથમ પીએસઆઈ દીકરી થઈ છે અને અત્યારે કરાઈ ખાતે ટ્રેનિંગ લઈ રહી છે અને આપણી શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. તો આપણા ગામની એ ગૌરવપ્રદ બાબત કહેવાય કે એ પહેલી વહેલી દીકરી પીએસઆઈ બની છે આપણા ગામમાંથી. આ ઉપરાંત ઘણા બધા બહેનો છે કે જે સારી સારી જગ્યાએ પોતાની સેવા બજાવી રહ્યા છે, તો એ બદલ આપણે બધાનું નામ અત્યારે આપણે ન લઈ શકીએ, પરંતુ જેટલા પણ બહેનો અહીંયા હાજર રહ્યા છે તે બધાનો ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત દાનની જે વાત કરીએ છીએ તેમાં સૌપ્રથમ 100 રૂપિયા કિશનભાઈ લખમણભાઈ જાદવ તરફથી આપવામાં આવે છે, 500 રૂપિયા મુન્નાભાઈ શેરડીવાળા તરફથી આપવામાં આવે છે, 500 રૂપિયા બંસીબેન ભાવસિંહભાઈ મકવાણા તરફથી આપવામાં આવે છે, 500 રૂપિયા નારણભાઈ ઉકાભાઈ બારડ તરફથી આપવામાં આવે છે, 1100 રૂપિયા જસુભાઈ વજુભાઈ વંશ તરફથી આપવામાં આવે છે, 150 રૂપિયા માનસીભાઈ દાનાભાઈ વંશ તરફથી આપવામાં આવે છે, 100 રૂપિયા મનુભાઈ જગમલભાઈ બારડ તરફથી આપવામાં આવે છે, 150 રૂપિયા મહેશભાઈ વજુભાઈ માનસીતા તરફથી આપવામાં આવે છે, 200 રૂપિયા રામસિંહભાઈ અર્જનભાઈ ચૌહાણ તરફથી આપવામાં આવે છે, 500 રૂપિયા સંજયભાઈ કાદુભાઈ પરમાર તરફથી આપવામાં આવે છે, 200 રૂપિયા દિનેશભાઈ પાલાભાઈ વાઢેડ તરફથી આપવામાં આવે છે, 100 રૂપિયા અર્જનભાઈ રામભાઈ કામળિયા તરફથી આપવામાં આવે છે, 100 રૂપિયા ગોવિંદભાઈ સામતભાઈ બાંભણિયા તરફથી આપવામાં આવે છે, 50 રૂપિયા હાજાભાઈ દેવાનંદભાઈ વાજા તરફથી આપવામાં આવે છે, 500 રૂપિયા પીકે ડોડિયા સાહેબ તરફથી આપવામાં આવે છે, 1111 રૂપિયા વજુભાઈ કરશનભાઈ બારડ તરફથી આપવામાં આવે છે, 200 રૂપિયા મહેશભાઈ અર્જનભાઈ જાદવ તરફથી આપવામાં આવે છે, 200 રૂપિયા રામસિંહભાઈ રાઠોડ તરફથી આપવામાં આવે છે, 500 રૂપિયા જયસિંહભાઈ હીરાભાઈ મકવાણા તરફથી આપવામાં આવે છે, 1121 રૂપિયા ઉદયસિંહભાઈ હરિભાઈ વંશ તરફથી આપવામાં આવે છે. આ તકે સર્વે દાતા મિત્રોનો આભાર. ગાણે જેના માથા મહાણે એના પાળિયા થઈ પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઠાકોરજી નથી થાવું. આ ભારતની ભૂમિ શૂરવીરોની ભૂમિ છે, વંદનની ભૂમિ છે, અભિનંદનની ભૂમિ છે, મહારાણા પ્રતાપ અને શિવાજીની ભૂમિ છે અને આવી શૂરવીરતા માટે મા ભવાનીના આશીર્વાદ शत्रु राह में मिले हमने जब जब शमशीरें तानी है माहे भवानी आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने बात यही मन में ठानी है माया भवानी हम सब मर्द मावड़े बड़े खुददार हैं अब हर एक दिन स्वराज का त्योहार है अब ये शीश ना झुके तेरी लाज हम रखे तेरे चरण की शब्द माँ जगदम्बे है माया भवानी
था तूने उसमें रोशनी भरी है, दान दिया भक्ति का, दान दिया शक्ति का, तूने ही तो झोलियां भरी। जो भी बरसा बरसा बरसे थे आई न होठों पे हंसी, अम्बे माँ का तेरी कृपा से मेरे घर में आई खुशी। हम चट्टान से डटे कभी ना हंसे हटे, हमने बात यही मन में डाले गए भवानी। हम सब मर्द मावड़े बड़े खुददार हैं, अब हर एक दिन स्वराज का त्योहार है। अब ये शीश ना झुके तेरी लाज हम रखे, तेरे चरण में शब्द माँ जगदम्बे है माया भवानी। અમારે મન તો શબ્દો જ કંકુને ચોખા, અમારે મન તો શબ્દો જ કંકુને ચોખા. આવી વિવિધતામાં નૃત્યોની વિવિધતા પૈકી એક નૃત્ય છે ઘુમર. તો આ નૃત્ય લઈને આવે છે ધોરણ 7-8 ની બહેનો. चमक
રહેવા દો. આલે લઈ લે. લાવ બેટા પૈસા. નાના હું નહીં દઈશ. અરે લાવ. નાના હું નહીં દઈશ, મને મહેમાને આપ્યા છે. અરે એ તો અમે એના ઘરે જઈએ ને પૈસા દઈએ એટલે એને તને આપ્યા છે. આ શું માત્ર 5.25 રૂપિયા? એ તો તમે જેવું વાવો તેવું લણો. જો દીદી, આપણી ઘરે મહેમાન આવે છે ને તો તું એને હાચવી લેજે. પાવડો રિપેર કરાવવાનો છે એટલે હું વાડીએ લેવા જાઉં છું. ભલે ભલે. હેલો, જીવી સ્પીકિંગ. એ હું જીવતી બોલું છું. જીવતી હોય તો જ બોલે ને. બોલ બોલ. ઘણા દિવસે મોટી બેનની યાદ આવી. એ જીવી, તારે ત્યાં જે મહેમાન આવે છે ને એ ગુંદરિયા મહેમાન છે. ગુંદરિયા મારે ત્યાં 15 દી રોકાણા. એ બધાયનું પરબારું કરે છે. મફતિયા છે મફતિયા. અરુ તે ફોન કરી દીધો. હવે જો એની મજા. તારી ક્યાં લાગે છે? હવે પછી વાત કરશું. એ ખુલ્લું છે, આવી જાઓ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. દાન ગળી દાન ભાગ. અમારા ઘરે તમારા પગલા પડ્યા. ઈ અહીંયા તો બહુ મજા આવશે. આપણે મહિનો ખેંચી લેશું. હું કીધું કાઈ નહીં. મારા આટા નથી દેખાતા. અરે અરે, કેમ? શું થયું માજી? તમારા આકાનું મગજ ચસકી ગયું છે બેન. હા. તો એ શું કરે છે? મારા ઘરે જે કોઈ મહેમાન આવે ને એને પાવડે પાવડે મારે છે. વાડીએ પાવડો લેવા ગયા છે. આ પેલા ક્યારે આવું થયું છે? ગઈકાલે 2 મહેમાન આવ્યા હતા. અસલ તમારી જેવા ડાયા ડમરા. એના હારું મેં ભજીયા બનાવ્યા. પણ તમારા હાથે આવી એને પાવડે પાવડે એની ચટણી બનાવી નાખી. સારું કીધું તમે કહી દીધું. હવે રામ રામ નીકળીએ છીએ. મારા હા, ચા તો પીતા જાઓ. ચા તો પી લઈ. ભલે બા, બનાવ. દૂધ વાળી બનાવું કે કાવો? કાવો તો પીએ જ છીએ. આજે દૂધ હોય ઠપકારીએ. મીઠી બનાવું કે મોળી? મોળી તો પીએ જ છીએ. આજે મીઠી ઠપકારીએ. તો પછી હું સૂંઠ નાખું કે આદુ? કોરી કાઢ તો પીએ જ છીએ. આજે આદુ હોય ઠપકારીએ. રકાબીમાં આપું કે કપમાં? રકાબીમાં તો પીએ જ છીએ. આજે કપમાં ઠપકારીએ. કાચનો કપ કે સ્ટીલનો કપ? કાચના કપમાં તો પીએ જ છીએ. આજે સ્ટીલમાં ઠપકારીએ. અરે વાહ માજી, તમે તો જાદુગર. 2 સેકન્ડમાં ચા બનાવી. હે, આ તો ખાલી છે. ભરેલી તો પીધી હશે. આજ ખાલી ટપકારો. જલ્દી બાયણું ખોલ. મહેમાન આવ્યા છે કે નહીં? ભાગો ભાગો ભાગો. એ ખોલું. તમારા હાથમાં શું છે? કીધું તો ખરું, પાવડો છે. એ કહું છું ભાગો હવે. એ હા, સમજી ગઈ. ભાગો હવે.
મહેમાન આવ્યા તા આવ્યા ને વયા ગયા. કેમ? આવ્યા ત્યારના પાવડો પાવડો કરતા હતા. તો આપી દેવાય ને પાવડો. તો હજી આયા કોઈ સાઈ છે. જાઓ દયાવો. એ દેતો આવું. એ લેતા જા. અરે શું એ લેતા જા. અરે લેતા જા. ભાગો. અરે આ ભાગે કા એ કહું છું લેતા જા. અરે એ કહું છું લેતા જા. જોયું મફતનું બહુ સારું નહીં. મફતની મજા ને ઉકરડે ધજા. और पिता का ख्वाब हो तुम, माँ की परछाई और पिता का ख्वाब हो तुम, कांटों के बीच खिला हुआ गुलाब हो तुम, कांटों के बीच खिला हुआ गुलाब हो तुम सिर्फ बेटी नहीं हो, अपने माता पिता की जान हो तुम. દીકરી વહાલનો દરિયો બેટી બચાવો બેટી પઢાઓ વિશે પોતાના મનોભાવ લઈને આવે છે ધોરણ 8 ની વિદ્યાર્થીની પઢિયાર મહેતાબેન. ઉજાલા કરતી है. અહીં ઉપસ્થિત સર્વે મહેમાનો, ગ્રામજનો, વડીલો, શિક્ષકો અને બાળકોને આલીદર કન્યા શાળાની દીકરી પઢિયાર મિહિતાના નમસ્કાર. આજે આપણે સૌ એક વિશેષ અવસર પર ભેગા થયા છે. તેમાં હું બેટી બચાવો બેટી પઢાઓ વિશે મારા વિચારો પ્રગટ કરું. એક મીઠી મુસ્કાન है बेटी, एक मीठी मुस्कान है बेटी, यह सच है कि मेहमान है बेटी, यह सच है कि मेहमान है बेटी, उस घर की भी पहचान बना देती है जिस घर में अनजान है बेटी, उस घर की भी पहचान बना देती है जिस घर में अनजान है बेटी. મહાન પુરાતન સંસ્કૃતિ અને ધર્મપરાયણ એવા આપણા ભારત દેશમાં સરકારને દીકરીઓને બચાવવા માટે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરવાની જરૂર ઊભી થઈ છે. તે આપણા સૌ માટે દુઃખની વાત કહેવાય. દીકરી માત્ર ઘરમાં જ નહીં, હૈયે, હોઠે અને શ્વાસમાં સતત વસેલી વસંત છે. આપણો દેશ અને સમાજ તમામ ક્ષેત્રમાં ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને આગળ પણ કરતો રહેશે. પરંતુ હજુ પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ તેટલું મળતું નથી, કારણ કે સ્ત્રીઓને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી. હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીની સામે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. તે આપણા સૌ માટે ચિંતાની વાત કહેવાય. હરિયાણાના પાણીપત શહેરથી બેટી બચાવો બેટી પઢાઓ યોજના શરૂ કરવામાં આવી હતી. હરિયાણામાં પુરુષોની સરખામણીની સામે સ્ત્રીઓની સંખ્યા ખૂબ ઓછી હોવાથી આ યોજનાને શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજનાને ભારત દેશના કુલ 100 જેટલા જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી હતી. એવું કહેવાય છે ને કે દીકરી એટલે તો આશીર્વાદમાં મળેલા ઈશ્વર, દીકરી એટલે તો આશીર્વાદમાં મળેલા ઈશ્વર. શું સ્ત્રી વિહોણી દુનિયાની આપણે કલ્પના પણ કરી શકીશું? દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર વંશવેલો કશું જ સંભવિત નથી. માતા, બહેન, પુત્રી, દીકરી, પત્ની વગેરે સ્ત્રી સંબંધોની સાથે જ સંસાર ટકી રહ્યો છે. बेटी एक वरदान है, बेटी ही देश की शान है, बेटी एक वरदान है, बेटी ही देश की शान है. पुरुष घरનું આંગણું, નારી ઘરનો મોભ, પુરુષ ઘરનું આંગણું, નારી ઘરનો મોભ, નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જોમ. સમાજની ખોટી માન્યતાઓ અને લોકોના મનમાં રૂઢ થયેલા વિચારોએ જ સ્ત્રી ભ્રૂણ હત્યાને એક સળગતો પ્રશ્ન બનાવી દીધો છે. ખરેખર સ્ત્રી ભ્રૂણ હત્યા એ સમસ્ત માનવ સમાજ માટે એક મહાકલંક છે. મને તો આનંદ છે એ વાતનો કે મને મળ્યો દીકરીનો જન્મારો, મને તો આનંદ છે એ વાતનો કે મને મળ્યો દીકરીનો જન્મારો, કારણ કે દીકરી નથી સાપનો ભારો, દીકરી તો છે તુલસીનો ક્યારો, કારણ કે દીકરી નથી સાપનો ભારો, દીકરી તો છે તુલસીનો ક્યારો. કાલે જરૂર લાવી દઈશ એટલું કહો ને તે માની જાય તેવી ઘરમાં એક જ વ્યક્તિ હોય છે, તે દીકરી. સરકારશ્રી વિવિધ યોજનાઓ દ્વારા સ્ત્રીઓને પુરુષો સમાન અધિકાર આપવાના પ્રયત્ન કરી રહી છે. બેટી બચાવો બેટી પઢાઓ યોજના તે પૈકીની એક છે. ભારતની દીકરીઓની વેદનાને વાચા આપવા અને ભણાવવા માટેના આ કાર્યક્રમને ઘણા લોકોએ વખાણ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ દીકરી પગભર બની શકે અને પોતાના અધિકારો ખુદ મેળવી શકે તે છે. પોતાના ઘરમાં દીવો કરે તે દીકરો અને બીજાના ઘરમાં દીવો કરે તે દીકરી. દીકરો એક કુળ તારે છે જ્યારે દીકરી તો 2 કુળ તારે છે. નારી તો ખરેખર નારાયણી છે, જે સ્વર્ગને ઘરે લઈ આવે તે દીકરી. દીકરી એ પપ્પાની પરી છે, વહાલનો દરિયો છે. આવી જ એક દીકરી કહે છે મને પપ્પા કરતા સાંજ વધારે ગમે છે, કારણ કે પપ્પા તો ફક્ત રમકડા જ લાવે છે, પણ સાંજ તો મારે પપ્પાને ઘરે લઈ આવે છે. जीवन का आधार है बेटी, संसार की मूरत है बेटी, जीवन का आधार है बेटी,
संसार की मूरत है बेटी। बेटियां तो ईश्वर का उपहार है, मत छीनो उनके जीवन का अधिकार। बेटियां तो ईश्वर का उपहार है, मत छीनो उनके जीवन का अधिकार। આપણે બધા જ સંકલ્પ લઈએ કે દીકરો દીકરી એક ગણી સમાજમાં મોભાનું સ્થાન ધરાવીશું। જો બેટી હે તો કલ હે। ખરેખર દીકરી એટલે આત્મજા। દીકરો એ પિતાની મિલકતનો ભાગ પડાવે છે, જ્યારે દીકરી તો એક રૂપિયો લીધા વગર બંને હાથથી ભીતમાં કરી અને કહે છે, લ્યો આજથી આ બધું તમારું, મેં 10 આંગળીએ સહી કરી દીધી। આવો છે દીકરીનો ત્યાગ। તો ચાલો આપણે સૌ ભેગા મળીને દીકરીઓને બચાવીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત। દીકરીઓ વિશે બોલનાર મિહિતાબેનને ખૂબ ખૂબ અભિનંદન। મને આશા છે કે આ વક્તવ્ય સમાજને નવી રાહ ચીંધશે। રૂપિયા ભાવસીભાઈ મેરણભાઈ વૈસ, આલીદર કન્યા શાળાના પૂર્વ શિક્ષક, હાલ ગીરગઢડા તાલુકામાં ફરજ બજાવી રહ્યા છે। 251 રૂપિયા ભીખુભાઈ કેસરભાઈ ચૌહાણ તરફથી, 500 રૂપિયા અમીરભાઈ કાળાભાઈ ડોડિયા તરફથી, આચાર્ય શ્રી ગોંદરાપરા શાળા ડોળાસા, 500 રૂપિયા મોહનદાસજી અમરદાસજી દુધરેજિયા રામાપીર મંદિર આલીદર, 500 રૂપિયા પરબતભાઈ ઓગળભાઈ ઝાલા, 251 રૂપિયા દ્રોણ વસાહત પ્રાથમિક શાળા, 151 રૂપિયા રાજાભાઈ માલાભાઈ બારડ, 151 રૂપિયા ભીમાભાઈ ભીખાભાઈ ડોડિયા, 2100 રૂપિયા અભેસીભાઈ અર્જનભાઈ ઝાલા, 200 રૂપિયા મનોજભાઈ બાલુભાઈ ઝાલા, 500 રૂપિયા દીપસીભાઈ ભાણાભાઈ પઢિયાર આલીદર કુમાર શાળા, 200 રૂપિયા ખીમજીભાઈ દેવાભાઈ સોસા આલીદર કુમાર શાળા, 500 રૂપિયા સુરસીભાઈ રામસીભાઈ વંશ આચાર્ય શ્રી આલીદર કુમાર શાળા, 501 રૂપિયા કરશનભાઈ વરસિંહભાઈ બાંભણિયા ભૂતપૂર્વ શિક્ષક આલીદર કન્યા શાળા, 251 રૂપિયા કરશનભાઈ સિદ્ધિભાઈ મકવાણા, 200 રૂપિયા નારણભાઈ માલાભાઈ ચૌહાણ, 500 રૂપિયા દિલીપસિંહ વાળા સરખડી પ્રાથમિક શાળા આચાર્યશ્રી, 500 રૂપિયા અઠીસિંહ ભૂપતસિંહ ચૌહાણ આચાર્યશ્રી મોરોડ પ્રાથમિક શાળા, 100 રૂપિયા દાનાભાઈ માલાભાઈ મોરી, 100 રૂપિયા મનોજભાઈ વિરભણભાઈ પઢિયાર સીઆરસી કોઓર્ડિનેટર કાજ પે સેન્ટર, 100 રૂપિયા જયસિંહભાઈ ગોવિંદભાઈ વાઘેલા સીઆરસી કોઓર્ડિનેટર આલીદર ક્લસ્ટર, 1151 રૂપિયા જિગ્નેશભાઈ બી ઝાલા નચિકેત કોમ્પ્યુટર એન્ડ સ્ટેશનરી, 1100 રૂપિયા ભાવસીભાઈ ભીખાભાઈ ડોડિયા, 500 રૂપિયા પીકે પઢિયાર ઉપસરપંચ શ્રી આલીદર ગ્રામ પંચાયત, 1500 રૂપિયા નારણભાઈ માલાભાઈ બારડ। ખૂબ ખૂબ ધન્યવાદ તમામ દાતાશ્રીનો। ત્યારબાદ કાર્યક્રમને આગળ ધપાવતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે। ખાસ કરીને બાળાઓને ખૂબ પ્રોત્સાહન મળે, સાથે સાથે શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને શાળા કક્ષાએ વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ તો લેવાતી જ હોય છે, પરંતુ લેખિત પરીક્ષા તરીકે સત્રાંત પરીક્ષાની અંદર જે 1 થી 3 નંબર આવ્યા છે લેખિત પરીક્ષાની અંદર, તેનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે। તો હું મહિપતસિંહ ડોડિયા સાહેબને વિનંતી કરું કે ધોરણ 1ની બાળાઓનું સન્માન કરે। ધોરણ 1માં
100 રૂપિયા લાભુભાઈ રામસિંહભાઈ ઝાલા, 500 રૂપિયા જગદીશભાઈ નારણભાઈ ડોડિયા, આચાર્ય શ્રી કરણી પ્રાથમિક શાળા, 1000 રૂપિયા પ્રતાપભાઈ ગોપાલભાઈ વંશ, 500 રૂપિયા મહેશભાઈ હરિભાઈ ચૌહાણ, 500 રૂપિયા ભરતભાઈ રાજાભાઈ બારડ, આચાર્ય શ્રી જેટલા પ્રાથમિક શાળા, 500 રૂપિયા ભીખાભાઈ ભીમાભાઈ વંશ, 100 રૂપિયા જયસિંહભાઈ ઉકાભાઈ બાંભણિયા, 100 રૂપિયા રમેશભાઈ ઉકાભાઈ બાંભણિયા. સમાવી જગની આંધી, ગીતા ગૌતમ ગાંધી જેણે સમાવી જગની આંધી, જ્ઞાનની ગંગા, પ્રેમની યમુના અને સંસ્કારની સરસ્વતીનો ત્રિવેણી સંગમ રચાયો છે તેવી માતૃભૂમિ ભારત વિશે રિમિક્સ ગીત લઈને આવે છે ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ. हम संतान हैं, तीन रंग से रंगा तिरंगा अपनी ये पहचान है. जय हिंद. तलवारों पे सर वार दिए, अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया छल्ला सिरते बन के कफन जुद तुरिया, तन के मौत नू वाजा मारे वे थर थर कपदे सारे. छल्ला सिरते बन के कफन जुद तुरिया, तन के मौत नू वाजा मारे वे थर थर कपदे सारे. रे लोकी गाड़ दू, रे चाड़ा पाड़ दू, रे लोकी गाड़ दू, रे चाड़ा पाड़ दू. माँ के पेट से मरगट तक है तेरी कहानी, पग पग प्यारे दंगल दंगल रे दंगल दंगल. सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे, दंगल दंगल रे दंगल दंगल. झुके तेरे आगे से तेरी गोद में रखे है तुझे सलामी पिया. झुके तेरे आगे से तेरी गोद में रखे है तुझे सलामी पिया. वंदे मातरम 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 वंदे मातरम. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरा, इतनी सी है दिल की आरज़ू. जहाँ डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. ऐ मेरे प्यारे वतन, ऐ मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान, तुझ पे दिल कुर्बान. ये तेरे वीर जवानों का, दिलों का, मस्तानों का, इस देश के यारों, इस देश के यारों का कहना, ये देश है दुनिया का गहना. यहाँ चोरी छाती वीरों की, यहाँ बोली शक्लें हीरों की, यहाँ गाते रांझे, यहाँ गाते रांझे मस्ती में, मचती है धूमें बस्ती में. છે જ્યારે ત્યાં શિક્ષણનું અંજવાળું પથરાયું છે અને તેના માટે શાળાએ જવું જરૂરી છે. શાળા ન રહેતા જ્ઞાનની સરિતા બને તે પણ ખૂબ જરૂરી છે. આવી જ કંઈક વાત પોતાના શબ્દ દ્વારા લઈને આવે છે ધોરણ 3ની બાળાઓ અને ગીતના શબ્દ છે સ્કૂલ ચલે હમ. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make
make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No I'm not giving up, no I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. કોઈએ પૂછ્યું, મોરલી તું કૃષ્ણને કેમ વાલી છે? ત્યારે મોરલીએ કહ્યું, હું અંદરથી ખાલી છું માટે કૃષ્ણને વાલી છું. આમ પિતા માટે હંમેશા હૃદયનો ભાર ખાલી કરતી એવી દીકરી જ્યારે વિદાય લે છે ત્યારે પિતાનું હૈયું ભારે કરી દે છે. બાપ દીકરીના સંબંધને જોડતું એક અભિનય ગીત લઈને આવે છે ધોરણ 6 ની બાળાઓ. ગીતના શબ્દો છે ઉંગલી પકડ કે. उंगली पकड़ के तूने चलना सिखाया था ना, दहलीज ऊंची है ये पार करा दे. बाबा मैं तेरी मलिका, टुकड़ा हूँ तेरे दिल का, एक बार फिर से दहलीज पार करा दे. मुड़ के ना देखो दिल भरो, दिल भरो, मुड़ के ना देखो दिल भरो, मुड़ के ना देखो दिल भरो, दिल भरो, मुड़ के ना देखो दिल भरो. फसलें जो काटी जाए उगती नहीं है, बेटियां जो ब्याही जाए मुड़ती नहीं है. फसलें जो काटी जाए उगती नहीं है, बेटियां जो ब्याही जाए मुड़ती नहीं है. ऐसी विदाई हो तो, लंबी जुदाई हो तो, दहलीज दर्द की भी पार करा दे.
तेरी मलिका, टुकड़ा हो तेरे दिल का, एक बार फिर से दहलीज पार करा दे। मेरे दिल बरो આવું ભાવ વિભોર કરી દેતું નૃત્ય, અભિનય, ગીત સૌના હૈયાને લાગણીમાં ડૂબોળી ગયું. ફરીથી ખૂબ ખૂબ આભાર. આવવાનું મન થાય છે. શબ્દ શોધો ને સંહિતા નીકળે, શબ્દ શોધો ને સંહિતા નીકળે, કૂવો ખોદો ને આખી સરિતા નીકળે, કૂવો ખોદો ને આખી સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની, સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની. અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે, મહાભારત વાવો ને ગીતા નીકળે. જનક જેવા આવી હળ હા કે હજીએ, જનક જેવા આવી હળ હા કે હજીએ, તો આ ધરતીમાંથી સીતા નીકળે, તો આ ધરતીમાંથી સીતા નીકળે. તો કવિદાસ બાપુની આવી જ પંક્તિને સાર્થક કરતું એક ગીત લઈને આવે છે ધોરણ 7 ની બાળાઓ. ગીતના શબ્દો છે ભારત કી બેટી. सदके मैं जावा मेरी दिल जानिया, मैं शीश झुकावा मेरी दिल जानिया, तेरे नाम जो कर जावा कम है वो, तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी, सारे जहां पे भारी मेरे भारत की बेटी, दिल जान है शान हमारी मेरे भारत की बेटी, जीती रहो जीतती रहो. जो तेरे नैनों से टपके हर आंसू है अपना, जो तेरे होठों पे ठहरे वो गीत अब अपना, जो सीना तान के तू चल दे उठता है सर अपना, जा जी ले अपनी जिंदड़ी, सर पर हाथ है अपना, तेरा जो भी है सपना अब जिम्मा है अपना, सपने सच करने की तेरी बारी. तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी, सारे जहां पे भारी मेरे भारत की बेटी, दिल जान है शान हमारी मेरे भारत की बेटी, जीती रहो जीतती रहो.
રૂપિયા બીનાબેન ડોડિયા, જે આલીદર કન્યા શાળામાં ફરજ બજાવતા હતા, ઉના તાલુકાની અંદર ફરજ બજાવે છે, તેમના તરફથી આપવામાં આવે છે. સાધનાબેન તરફથી પણ 500 રૂપિયા અને સુભનબેન બારડ તરફથી પણ 500 રૂપિયા આપવામાં આવે છે. 251 રૂપિયા વિરલભાઈ બાબુભાઈ વંશ તરફથી, 555 રૂપિયા ગુરુકૃપા ટ્રેડર્સ જીતુભાઈ પઢિયાર અને ઉદયભાઈ પઢિયાર તરફથી, 500 રૂપિયા દિનેશભાઈ કરશનભાઈ ચૌહાણ, 500 રૂપિયા અર્જનભાઈ નોગનભાઈ બાંભણિયા, 1000 રૂપિયા હરિભાઈ ભગવાનભાઈ ડોડિયા આચાર્ય શ્રી આલીદર માધ્યમિક શાળા તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા સંજયભાઈ લાલજીભાઈ પરમાર મિસ્ત્રી તરફથી આપવામાં આવે છે. 1100 રૂપિયા મૈત્રીબેન કલ્પેશભાઈ પરમાર જગમાલ સાહેબ તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા રામભાઈ ઝાલા શ્રદ્ધા ટ્રેડર્સ આલીદર તરફથી આપવામાં આવે છે. 1111 પ્રાંસીબા સંજયસિંહ ઝાલા સંજયસિંહ રણવીરભાઈ ઝાલા તરફથી આપવામાં આવે છે, ગુંદ્રપુરા પ્રાથમિક શાળા ડોળાસા. 500 રૂપિયા હરિભાઈ આજાભાઈ ડોડિયા આચાર્ય શ્રી એબુલવડ પ્રાથમિક શાળા તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા ભાવસીભાઈ લક્ષ્મણભાઈ સોલંકી આસિસ્ટન્ટ શિક્ષક ભીંગરણ પ્રાથમિક શાળા તરફથી આપવામાં આવે છે. 1000 રૂપિયા ડૉક્ટર શિલ્પાબેન પ્રતાપભાઈ ગોહિલ તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા અરસીભાઈ વાળા વેલર પ્રાથમિક શાળા તરફથી આપવામાં આવે છે. 2500 રૂપિયા મહિપતસિંહ ડોડિયા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી આલીદર તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા સુરસીભાઈ ડોડિયા મહામંત્રી કોડીનાર પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા હરિભાઈ વાળા ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા નોગણભાઈ ચાવડા કેળવણી નિરીક્ષક શ્રી શિક્ષણ કોડીનાર તરફથી આપવામાં આવે છે. 501 રૂપિયા મહેશભાઈ ગોવિંદભાઈ પઢિયાર તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા ભરતભાઈ નાજાભાઈ બારૈયા તરફથી આપવામાં આવે છે. 200 રૂપિયા અનિલભાઈ અર્જનભાઈ પરમાર તરફથી આપવામાં આવે છે. 250 રૂપિયા બાબુભાઈ નારણભાઈ સોલંકી તરફથી. 1100 રૂપિયા સુરપાલભાઈ અમીરભાઈ વંશ તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા હરિભાઈ ઉગાભાઈ કામળિયા તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા કેસરભાઈ બાગુભાઈ ગોહિલ તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા મિતાલીબેન સુરસીભાઈ પરમાર તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા ભરતભાઈ મેરણભાઈ વંશ તરફથી આપવામાં આવે છે અને 200 રૂપિયા સામતભાઈ મેરુભાઈ વંશ તરફથી આપવામાં આવે છે. આ ઉપરાંત હમણાં મેં તમને વાત કરી કે રાજકોટ મુકામે ભારતની બૌદ્ધિક સંપદાને મારા સહસ્વંદન. લહેર લહેરના પ્રવાહો અલગ છે, પીગળતો પડે પણ કિનારો અલગ છે, સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્ય લલાટો અલગ છે, ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે. અણુમાંથી સર્જન થયું આ બધું, પણ ગગનનો સિતારો અલગ છે. 21મી સદી એ જ્ઞાનની સદી, 21મી સદી એ વિજ્ઞાનની સદી. પણ શું સાથે એવું નથી લાગતું કે આ 21મી સદીને થોડીક જાગૃતતાની સદી પણ થવું જોઈએ? પ્રાચીન કાળમાં કેટલાક જ્ઞાતા રત્નોથી ઉજાગર ભારત વંશનો ઇતિહાસ જો સુવર્ણ કાળ હોય, તો આજે તેવા કયા કારણો સર્જાયા કે તે સુવર્ણ કાળની વાત તો દૂર રહી, આપણો દેશ એક વિકસિત દેશ પણ નથી. શા માટે? કદાચ આ અણિશુદ્ધ સંસ્કૃતિને વિદેશી વાયરાની એવી તે નજર લાગી છે કે આપણી પ્રજા હજી પણ તે પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષિત થાય છે, તેમના રીતિ રિવાજો, તેમની રહેણી કહેણી અનુસરવા માંગે છે. અને પછી જ્યારે દર વર્ષે સ્વતંત્રતા દિવસ આવે ત્યારે બધા ગર્વથી કહે કે અમે આઝાદ છીએ, પરંતુ ખરેખર જોવા જઈએ ને તો હજુ પણ આપણે ગુલામ જ છીએ. તે વિદેશી પ્રજા તો આપણા દેશમાંથી આવીને ચાલી ગઈ, પરંતુ તેની સુવાસ હજી પણ આપણી સંસ્કૃતિમાં ક્યાંક દેખાય છે.
આજે જ્યારે આ વાત થાય અને મને કદાચ મેં ઘણીજી સમજાય અને આપ સૌને કહેવાની ઈચ્છા થાય કે સત્તાની યમુની જાલ ધારા કે રીચુંગાલ ઘોડા કંગાલ આજ ફાસલા પસારે ધનિકોમાં લંત મુક્તિ ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્ત આજ શોષે કર ભારે બહુદિન આ સત્ય સયા જીવન નિર્ભીર્ય થયા બંધુત્વે શયા પ્રાણ નવરચના માગે જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ ઇન્સાફી તખ્ત પર કરાર તાલ જાગે દેવા ધાતીના દંડ ઘોર તાલ જાગે ઘોર તાલ જાગે આજે જ્યારે આ વિશ્વ પવનની જેમ દોડી રહ્યું છે ત્યારે તે ઝડપને તે વેગને આપણે ઝીલી નથી શક્યા સમય સાથે યોગ્ય પરિવર્તન આપણે સાધી નથી શક્યા નો ડાઉટ આપણા દેશ પાસે સૌથી વધુ યુવાધન છે અને તે યુવાધન પાસે નોલેજ પણ છે પરંતુ તે નોલેજનો ક્યારે કઈ રીતે અને શા માટે ઉપયોગ કરવો બસ એ જ આવડત નથી આપણી મેન્ટાલિટી કંઈક એવા પ્રકારની છે કે આપણે કંઈ પણ એક્સેપ્ટ કરી લઈએ છીએ કંઈક ઇવેન્ટ થયું છે તો તેમાં શું નવું છે કે શું નવું થઈ શકે છે તેનો તો આપણે વિચાર જ નથી કરતા આનું હું તમને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપું તો વિદેશી પ્રજાની વિચારશ્રેણી કંઈક એવી છે કે જો તે કરી શકે તો હું કરી જ શકું જો તે કરી શકે તો હું કરી જ શકું અને જો તે નથી કરી શકતો તો એ તો હું ચોક્કસ કરીશ જો તે નથી કરી શકતો તો એ તો હું ચોક્કસ કરીશ અને તેની જ સામે આપણી વિચારશ્રેણી કંઈક એવી છે કે જો તે કરી શકે તો તેને કરવા દો જો તે કરી શકે તો તેને કરવા દો અને જો તે નથી કરી શકતો તો હું થોડો કાંઈ જેમ્સ બોન્ડ છું બરાબર ને બસ આ જ વિચારશ્રેણી આ જ નજરિયાને ક્યારેક તો જુઓ બદલીને કંઈક નવું જોશું તો કંઈક નવું દેખાશે કંઈક નવું વિચારશું તો કંઈક નવું થશે એટલે જ તો કહેવાય છે ને કે આ તો નજરોનો ખેલ છે ને નજરિયાની વાત છે આ તો જિંદગી છે ભૂરા પલભર માટેની રોશની પર ચાંદનીની રાત છે જો જીવવું હોય ને તો ક્ષણ પણ વધી પડે નહીં તો જીવવામાં ઘાત છે કેમ કે આ તો નજરોનો ખેલ છે ને નજરિયાની વાત છે એક નવા દ્રષ્ટિકોણ માટે સૌથી મહત્વનું પાસું છે શિક્ષણ એવું નથી કે આપણા દેશમાં શિક્ષણ નથી આપણા દેશમાં શિક્ષણ ન મેળવનારાઓની સંખ્યા કરતાં શિક્ષણ મેળવનારાઓની સંખ્યા વધારે છે પરંતુ આજે મોટા ભાગના વિદ્યાર્થીઓની સમસ્યા એ છે કે તેમને જે મળે છે તે તેમને ઓછું લાગે છે ધ્યાન રાખજો હું ફેસિલિટીની વાત કરું છું નહીં કે નોલેજની આનું હું તમને એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત આપું તો દરેક ક્લાસમાં 3 પ્રકારના વિદ્યાર્થીઓ હોય એક ભણવાવાળા બીજા ગુમસુમ બેસવાવાળા અને ત્રીજા કે જેણે કસમ ખાધેલી છે કે મારે નથી ભણવાનું કે નથી કોઈને ભણવા દેવાનું અને એવા વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે મને આવડતું નથી મને સમજાતું નથી ચાલો આવડતું નથી એનો પણ ઉપાય છે સમજાતું નથી એનો પણ ઉપાય છે પરંતુ જે કરવું જ નથી ને એનો કોઈ ઉપાય નથી આજે આ મંચ પર થયેલી વાત પરથી જો અહીં બેઠેલ દરેક વ્યક્તિ એવું વિચારે ને કે દેશની ઉન્નતિ એ જ મારી ઉન્નતિ દેશનો વિકાસ એ જ મારો વિકાસ તો આપણો દેશ વિશ્વમાં એક મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી લે ખંત ખુમારી સતી અને શુરાઓની આ ભૂમિ છે અહીંની પ્રજાને આગળ વધવા માટે વધારે કહેવું ન પડે આ તો એ પ્રજા છે જે સ્વયં સમજો અને ગર્વથી વિશ્વને કહે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના સ્વયં વિકાસ છે સ્વયં વિનાશ છે સ્વયં ખીલી જવાના સ્વયં ખરી જવાના સમજો છો શું મને સ્વયં પ્રકાશ છે દીપક નથી કે ઠરિયા ઠરી જવાના બસ અંતે હું માં ભારતી માટે અને મારી માટી માટે એટલું જ કહીશ કે આ માટીમાં હું જન્મી છું આ માટીમાં હું જીવીશ આ માટીને જીવાડીશ આ માટીને ઉગાડીશ આ માટી મારી કાયા આ માટી મારી માયા આ માટીમાં છે માટી અને માટીમાં હું ભળીશ અસ્તુ જય હિન્દ જય ભારત બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે 500 રૂપિયા વજુભાઈ રણવીરભાઈ સોલંકી આસિસ્ટન્ટ શિક્ષક વિઠ્ઠલપુર પ્રાથમિક શાળા તરફથી આપવામાં આવે છે 500 રૂપિયા અનિતાબેન મેરાણભાઈ વંશ તરફથી આપવામાં આવે છે 500 રૂપિયા ઈલાબેન મેરાણભાઈ વંશ તરફથી આપવામાં આવે છે 500 રૂપિયા શિલ્પાબેન અર્જનભાઈ ચૌહાણ તરફથી આપવામાં આવે છે 1000 રૂપિયા ગીતાબેન જયસિંહભાઈ ચૌહાણ તરફથી આપવામાં આવે છે 200 રૂપિયા જયદીપસિંહ રાજુભાઈ ગોહિલ તરફથી આપવામાં આવે છે 500 રૂપિયા મસરીભાઈ રામભાઈ ચોડાસમા આસિસ્ટન્ટ શિક્ષક એબલવડ પ્રાથમિક શાળા તરફથી આપવામાં આવે છે 100 રૂપિયા નાથાભાઈ આજાભાઈ ગોહિલ તરફથી આપવામાં આવે છે 200 રૂપિયા માનસીભાઈ રાણાભાઈ ચોડાસમા શક્તિ કોમ્પ્યુટર આલીદર તરફથી આપવામાં આવે છે 100 રૂપિયા ગોપાલભાઈ ભીખાભાઈ ભાલિયા તરફથી આપવામાં આવે છે 500 રૂપિયા વિજયભાઈ બારડ આચાર્ય શ્રી દેવળી કન્યા પ્રાથમિક શાળા તરફથી આપવામાં આવે છે 500 રૂપિયા
રામસિંહભાઈ કરશનભાઈ વંશ તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા પ્રતાપભાઈ ગોવિંદભાઈ બારિયા તરફથી આપવામાં આવે છે. 250 રૂપિયા ડૉક્ટર પ્રફુલભાઈ તરફથી આપવામાં આવે છે. 200 રૂપિયા ગાંગાભાઈ લખણભાઈ વાંઝા તરફથી આપવામાં આવે છે. 250 રૂપિયા સંદીપભાઈ નારાયણભાઈ ગોહિલ તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા મયુરભાઈ કિશનભાઈ વંશ તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા રાહુલભાઈ મનુભાઈ વંશ તરફથી આપવામાં આવે છે. 200 રૂપિયા ભીખુભાઈ આજાભાઈ ડોડિયા તરફથી આપવામાં આવે છે. 250 રૂપિયા ભરતભાઈ સોસા ફાફણી પ્રાથમિક શાળા આચાર્યશ્રી તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા સંજયભાઈ પ્રોફેસર તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા મહેશભાઈ તેજાભાઈ વાઢેર આચાર્યશ્રી ઘાટોડ પ્રાથમિક શાળા તરફથી આપવામાં આવે છે. 551 રૂપિયા હરેશભાઈ ગોવિંદભાઈ રાઠોડ તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા ભરતભાઈ ગોહિલ તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા રામસિંહભાઈ કરશનભાઈ ડોડિયા. 200 રૂપિયા અરવિંદભાઈ મધા જીતલા વિઠ્ઠલપુર પ્રાથમિક શાળા. 100 રૂપિયા ઘેલાભાઈ મસરીભાઈ ગોહિલ. 100 રૂપિયા સુનિલભાઈ વાણાભાઈ મોરસિયા. 100 રૂપિયા વજુભાઈ ધીરુભાઈ મોરસિયા. 500 રૂપિયા અમરસિંહભાઈ વાંઝા સરપંચ શ્રી આલીદર ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવે છે. 200 રૂપિયા કૌશિકભાઈ ગોપાલભાઈ ભાલિયા. 500 રૂપિયા હવેસીભાઈ લખણભાઈ ડોડિયા. 250 રૂપિયા સંજયભાઈ બાલુભાઈ વંશ. 251 રૂપિયા દિગ્વિજયસિંહ અમરસિંહ વંશ. 500 રૂપિયા ધર્મેન્દ્રસિંહ પઢિયાર આચાર્ય શ્રી દોરી પ્રાથમિક શાળા. 500 રૂપિયા બેદાભાઈ આજાભાઈ પઢિયાર તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા મહેશભાઈ મોહનભાઈ કવા તરફથી. 251 રૂપિયા પાર્થ જગદીશભાઈ મકવાણા તરફથી આપવામાં આવે છે. 200 રૂપિયા નવ્યાબેન સંજયભાઈ પરમાર તરફથી. 500 રૂપિયા હર્ષદગીરી ગોસાઈ આચાર્ય શ્રી આજપુકાર પ્રાથમિક શાળા. 100 રૂપિયા કિશોરભાઈ રતિલાલ મકવાણા તરફથી. 100 રૂપિયા જગદીશભાઈ ઝીણાભાઈ બાંભણિયા. 1100 રૂપિયા ભૂપતભાઈ દાનાભાઈ ઝાલા. 500 રૂપિયા મિલનબેન નારણભાઈ બારડ વેરાવળ તરફથી આપવામાં આવે છે. 200 રૂપિયા ભીખાભાઈ લખણભાઈ જાદવ તરફથી. 1001 રૂપિયા અનિલભાઈ અને તથા હેતલબેન ગોયલ નિર્માણ આર્કિટેક્ટ તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા વિજયભાઈ હરસિભાઈ મોરી તરફથી આપવામાં આવે છે. 200 રૂપિયા દીપુભાઈ રણવીરભાઈ વંશ તરફથી. 200 રૂપિયા ભરતભાઈ હરસિભાઈ મોરી તરફથી. 500 રૂપિયા ઉદયભાઈ ગીગાભાઈ પરમાર તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા વરસિંહભાઈ મેરણભાઈ ચૌહાણ તરફથી. 500 રૂપિયા અશ્વિનભાઈ આજાભાઈ પરમાર વિસ્તરણ અધિકારી ગિરગઢડા તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા શ્રીદાબેન નિર્મિતભાઈ વંશ તરફથી. 500 રૂપિયા કાળુભાઈ ડોડિયા પ્રમુખ શ્રી ઉસ્તર માધ્યમિક શિક્ષક સંઘ તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા રામસિંહભાઈ પ્રતાપભાઈ વંશ તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા શાંતાબેન ઝાલા તરફથી આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર સર્વે દાતાશ્રીઓ. રહ્યા છે ત્યારે સ્વામી વિવેકાનંદના શબ્દો આપણે સૌને પ્રેરણા આપે છે કે ઉઠો, હિંમતવાન બનો, તમે તમારા ભાગ્યના નિર્માતા છો. હે વીર બહાદુર બન, કોઈ વસ્તુથી ડરો નહીં, તમે અદ્ભુત કાર્ય કરી શકશો. અને આજે અહીં સાકાર થતું પણ જોવા મળે છે. હવે અંતિમ કાર્યક્રમ રૂપે ધોરણ 8 ની બાળાઓ મણિયારો રાસ લઈને આવે છે, તો પ્રસ્તુત થાય છે મણિયારો રાસ. मोर बने तन कट करे मन, मोर बने तन कट करे, मोर बने तन कट करे मन, मोर बने तन कट करे, मोर बने तन कट करे मन, मोर बने तन कट करे, मोर बने तन कट करे मन, मोर बने तन कट करे. ओ रंग रसिया क्या रमिया व्या रास जो, रंग रसिया क्या रमिया व्या रास जो. जावा मैयारा रे गोकुल गामना અમે मैयारा रे गोकुल गामना. અને ઘર ઘર મેઘ કટાક કને ગગન ગર ચાટ કરે, ઘુમરી ઘુમરી ગર જાટ ભરે. જીજે
પતંગ સૌ ખાઈને રે મલંગ ગાય ભૈયાનો હેલો સૌ ખાઈને રે મલંગ ગાય ભૈયાનો હેલો સૌ ખાઈને રે મલંગ ગાય ભૈયાનો હેલો. મન થાય કે શિક્ષણની કેવી ફસલ ઉપજે છે, એક આખી ગઝલ ઉપજે છે. કેટલા મૂલ્યો, સિદ્ધાંતો અને આદર્શો ભેગા થાય ત્યારે કન્યાશાળા જેવી સંસ્થા ઉપજે છે. કાર્યક્રમના અંતે હું શાળાના શિક્ષક શ્રીને વિનંતી કરું છું કે તે આભાર વિધિ માટે આવે. કરવાની મન થાય કે આપણે જે બહેનોનું સન્માન કર્યું તેમાંથી હું મણિબેનને વિનંતી કરું કે આવીને પ્રસંગોચિત 5 શબ્દ કહે. સ્ટાફ પરિવાર તરફથી આ તમામ બાળાઓને 5,555 રૂપિયા આપવામાં આવે છે. સાથે 500 રૂપિયા દેવીબેન બાલુભાઈ પરમાર કુમારશાળા આસિસ્ટન્ટ શિક્ષક તરફથી આપવામાં આવે છે. મહેમાનો, ગ્રામજનો, શિક્ષક ભાઈઓ બહેનો અને વાલા ભૂલકાઓ, આવો સરસ કાર્યક્રમ યોજવા બદલ, અમને યાદ કરવા બદલ અને અમારું સન્માન કરવા બદલ પહેલાં તો કન્યાશાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર. શરૂઆત તો મેં પહેલા ધોરણથી એકડો ભણવાની શરૂઆત પણ કન્યાશાળામાંથી કરી અને એકડો ભણાવવાની શરૂઆત પણ કન્યાશાળામાંથી કરી. એટલે મારા માટે તો ખૂબ ગૌરવની બાબત છે કે જ્યારે હું 10મા ધોરણની પરીક્ષા આપીને આવી અને રિઝલ્ટ આવ્યું ત્યારે પણ ગામ લોકો પણ મને કહેતા કે તાલુકામાં બેન ફર્સ્ટ છે તું. આવું સરસ કન્યાશાળાનું શિક્ષણ મેળવી હું અત્યારે આ હોદ્દા ઉપર હાજર છું. અને ગ્રામજનો અને બધાને વિનંતી કે બાળકોને ભણતર પોતાની માતૃભાષામાં આપો અને સરકારી સ્કૂલોમાં જ આપો, આવી મારી નમ્ર વિનંતી છે. અસ્તુ. ગાંધીનગર સચિવાલય ખાતે ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા પ્રિયાબેન પરમારને કહું કે 2 શબ્દ કહે. પ્રિયાબેન પરમાર. પ્રથમ તો અહીંયા ઉપસ્થિત તમામ વડીલજનો, શિક્ષકો અને નાના બાળકીઓ, તમારો બધાનો એટલો જ આભાર કે તમે લોકો અમને લોકોને અત્યારે યાદ કર્યા. એટલે બહુ બધી સ્કૂલોમાં અમે લોકો ભણેલા છે, 1 થી 5 ધોરણ અહીંયા કન્યાશાળા, પછી નવોદય હોય, કોલેજ હોય કે અત્યારે વિધાનસભા હોય. પરંતુ આ જે પ્રાથમિક શાળા છે ત્યાંથી અમે લોકોએ શરૂઆત કરેલી છે અમારા જિંદગીની. ના મતલબ ભણતરની, પરંતુ ઘડતરની જો શરૂઆત કોઈ પણ જગ્યાએથી થઈ હોય તો એ અહીંયાથી છે. અહીંયા જ્યારે પણ જોઈએ ને તમામને, ત્યારે સૌથી પહેલાં તો અમને અમારા બધા મેડમો બહુ યાદ આવે. પહેલાં જશીબેન હતા, પછી સદગત એક અમારા જાદવ સાહેબ હતા. કદાચ એ લોકોને અહીંયા ખામી થોડીક મહેસૂસ તો થાય છે, પરંતુ અત્યારે જે છે એ સ્ટાફવાળા, ખાસ કરીને તો પ્રિન્સિપલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે પર્સનલી ફોન કરીને અમને લોકોને બોલાવ્યા કે તમે તમારો દિવસ ફાળવો. પરંતુ સાહેબ, અમારે દિવસ ના ફાળવવાનો હોય, અહીંયાથી તો અમારા દિવસોની શરૂઆત થઈ છે. ત્યારબાદ જો આગળ વાત કરવામાં આવે તો અહીંયા ખાલી આ પ્રોગ્રામ ખાલી નાની બાળકીઓનો સાંસ્કૃતિક પ્રોગ્રામ તરીકે નથી રહી ગયો, પરંતુ તેની સાથે એના વાલીઓને અહીંયા આમંત્રિત કરવામાં આવેલા છે. મારા ઘરવાળા અહીંયા આમંત્રિત છે, મારા શિક્ષકગણ અહીંયા આમંત્રિત છે, અમારા ભૂતપૂર્વ શિક્ષકો ગીતાબેન છે, કંચનબેન કદાચ હશે, એ લોકો બધા આમંત્રિત છે. અમે યાદ હોય કે ના પણ હોય, એ લોકો બહુ બધા વિદ્યાર્થીનીઓ સાથે સંકળાયેલા હોઈ શકે, પણ અમે લોકો હંમેશા એમને યાદ કરતા હોઈએ છીએ. તેની સાથે સાથે અહીંયા આવેલા વાલીગણોને જો એક વાત કહેવા માંગુ તો જ્યારે સરનો ફોન આવ્યો કે તમે લોકો અહીંયા આવી જાઓ, ત્યારે મારા પપ્પાનો ફોન આવ્યો કે તું ક્યાં છે એ જરૂરી નથી, પણ તને અત્યારે યાદ કરીને તું નહીં આવે ને તો મને બહુ ખોટું લાગશે. એટલે એવું હોય છે કે કોઈ પણ બાળકનું જે ઘડતર હોય ને એમાં શાળા, પરિવાર અને ખાસ એના મમ્મી પપ્પા આ લોકોનો બહુ બધો ફાળો રહેલો હોય છે. આપણે કોઈ પણ નાની જગ્યાએથી ઉપર જઈએ ને ત્યારે જ્યાંથી શરૂઆત થઈ હોય ને એ લોકોને ક્યારેય ના ભૂલવા જોઈએ. આપણી સંસ્કૃતિનું ઘડતર, આપણી સંસ્કૃતિની શરૂઆત આપણી કન્યા શાળા હોય છે. અને તમે લોકોએ કદાચ યુટ્યુબમાં એક વિડીયો જોયો હશે, ડ્રોન વડે આખો વિડીયો લીધેલો છે. એટલી ખૂબ સુવિધાઓ છે ને કે અમે લોકો હતા ને ત્યારે તો કદાચ આટલું બધું હતું નહીં, પરંતુ અત્યારના શિક્ષકગણોએ એટલી સરસ વ્યવસ્થા કરેલી છે ને કે મને ક્યારેક એવું થાય છે કે અમે લોકો એ સમયમાં નવોદયમાં અને એના જેવી બધી સ્કૂલોમાં ભણવાનો આગ્રહ રાખતા હતા, પણ જો કદાચ અત્યારની વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થીને એ મોકો ના મળે ને તો આપણા ગામ જેવું શિક્ષણ તો ક્યાંય નથી. એમાં જો પ્રાથમિક શિક્ષણની વાત કરે તો આપણા અત્યારના શિક્ષકગણોએ જે પણ સાહસ કરીને અહીંયા સુધી પહોંચાડ્યા છે, કેમ કે સયાજીરાવ મહારાજ ગાયકવાડ તો વડોદરાના હતા જેણે પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી આખા ગુજરાતમાં, પરંતુ 110 વર્ષ પછી એ ઉત્સવને ઉજવવો એ જ એક પોતાના અંદરની એક બહુ મોટી મહત્તા
ગુણવત્તા છે જે આપણા શિક્ષક ગણોએ સાબિત કરી દીધી છે. સાથે કદાચ તો સમય નહીં હોય એટલો બધો અને હું કંઈ તૈયારી સાથે પણ અહીંયા આવેલી નથી, પરંતુ એક લાઈન એવું કહીશ કે કોઈ પણ શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો. એટલે તમે કોઈ પણ જીવનમાં ક્યાંય પણ પહોંચી જાઓ, કદાચ તમે યુપીએસસી ક્રેક કરીને આઈએએસ ઓફિસર બનો કે તમે ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, કોઈ પણ બનો, પરંતુ એક શિક્ષક હોય એની ગરજ કોઈ ના સારી શકે. એટલે હંમેશા આદર કરતા રહો અને નાના નાના ભૂલકાઓને સરે કીધું છે એમ જ કે તમે લોકો આપણે લોકો ખાલી એક સાક્ષર સમાજને વિકસિત નથી કરવાનો, આપણે શિક્ષિત બનાવવાનો છે સમાજ, જેમાં રમત ગમત, ચિત્ર, કોઈ પણ પ્રકારની ક્રિએટિવિટી હોય એમાં આપણે પાર્ટિસિપેટ થતું રહેવું પડે છે. કારણ કે જ્યારે આપણે અહીંયાથી આગળ જઈશું ત્યારે આપણે ન માત્ર એક પુસ્તકીય જ્ઞાન સાથે આગળ જઈશું, આપણે આપણા સમાજ, સંસ્કૃતિ, વાણી, વર્તન બધાને સાથે લઈને આગળ ચાલવાનું છે. અસ્તુ. જય હિન્દ. બાળાઓના પ્રેરણા સ્ત્રોત બનો એવી મા ભવાનીને પ્રાર્થના. ત્યારબાદ બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે 100 રૂપિયા દ્રષ્ટિબેન આજાભાઈ મકવાણા તરફથી, 500 રૂપિયા રમાબેન મનુભાઈ બારિયા આલીદર કુમાર શાળા, 101 રૂપિયા વજુભાઈ જગમાલભાઈ બારડ, 200 રૂપિયા માનસીભાઈ રાયસીભાઈ ઝાલા, 100 રૂપિયા હિરલબેન કાનાભાઈ ભીલ, 100 રૂપિયા જયાબેન કાનાભાઈ ભીલ, 251 રૂપિયા બાબુભાઈ દાનાભાઈ બારડ શ્રીરામ ઇલેક્ટ્રિક, 200 રૂપિયા અરવિંદભાઈ લાલજીભાઈ પરમાર મિસ્ત્રી, 100 રૂપિયા વજુભાઈ બાબુભાઈ બાંભણિયા, 250 રૂપિયા સંકેતકુમાર સંજયભાઈ ચૌહાણ, 200 રૂપિયા જગાભાઈ ભગવાનભાઈ ડોડિયા, 1500 રૂપિયા મહેશભાઈ બારડ તથા ઈલાબેન બારડ, 1100 રૂપિયા પરમાર અર્જુનસિંહ આચાર્ય હરમડિયા કન્યા શાળા. આ ઉપરાંત જો કોઈ ભૂલચૂકથી કોઈ દાતાનું નામ ભૂલાઈ ગયું હોય તો માફ કરજો. ત્યારબાદ કાર્યક્રમના અંત તરફ હું અમારી શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી હરિભાઈ ચૌહાણને વિનંતી કરું કે આભાર વિધિ કરે. દરેક કાર્યક્રમનો અંત હોય છે એમ આપણે આ કાર્યક્રમના અંત તરફ છીએ. શબ્દોના પુષ્પોને જે ઓળખવા હોય તો મનનો આકાર જોઈએ. મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ. આજના આપની શાળાના સુંદર કાર્યક્રમમાં પધારેલા સૌ મુખ્ય મહેમાનશ્રીઓ, અતિથિશ્રીઓ, દરેક શાળાના શિક્ષક ભાઈ બહેનો, ભૂતપૂર્વ વિદ્યાર્થી બહેનો તથા યુવાનોનું જે કાર્યક્રમને નિહાળો છે, શોભામાં અભિવૃદ્ધિ કરી છે તે બદલ આભાર માનું છું. સાથોસાથ બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે દાતાશ્રીઓ તરફથી ફૂલની તો ફૂલની પાંખડી રૂપે જે સરવાણી કરી છે તેમનો પણ આભાર માનું છું. આ સુંદર કાર્યને પોતે શ્રોતા બની અને શાંતિથી સાંભળ્યા છે એવા વડીલો, યુવાનો, ભાઈ બહેનો તથા બાળકોનો પણ ખૂબ આભાર માનું છું. આ સુંદર વાસ્તવિક સ્થિતિને પોતાના કેમેરામાં કંડારી એવા ફોટોગ્રાફર શ્રી મંડપ સર્વિસવાળા ભાઈ તથા લાઇટ ડેકોરેશન અને લાઉડ સ્પીકર જે ચલાવી રહ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથોસાથ આ કાર્યક્રમમાં જેના પટાંગણમાં આપણે કાર્યક્રમ સુંદરનું આયોજન થયું છે તેઓ માધ્યમિક શાળા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથોસાથ જેણે તનતોડ મહેનત કરી છે એવો શાળા સ્ટાફ પરિવાર તથા બાળકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બાળકો વિશે એટલું જ કહીશ કે જો સ્વર્ગ હોય ને તો બાળકના સુખમાં છે, બાળકની શાંતિમાં છે, બાળકના ગાન ગુલતાનમાં છે, બાળકના કિલકિલાટમાં છે. એટલે બાળકોને ઓળખીએ. અને સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે એટલું જ કહીશ કે આવા સાંસ્કૃતિક તથા રાષ્ટ્રીય જે મૂલ્યો છે એ જો આવા બાળકો ઉજાગર કરશે તો ભારતનું ભાવિ છે એ ખરેખર કંઈક અલગ હશે. આવી અભ્યર્થના સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ. ખૂબનો સૌનો આભાર. અસ્તુ.